જયપ્રકાશ સોનીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો। અપશબ્દો બોલીને કોંગ્રેસે ભાજપના કાર્યકર્તાઓને ઉકસાવ્યા હતા। ભાજપના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને મતદાતાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે। ભાજપ પ્રચાર નહીં મતદાન જાગૃતિના પ્રયાસ કરી રહ્યું છે। કોંગ્રેસ મતદાન ટકાવારી ન વધે તે માટેના પ્રયાસ કરી રહ્યું હોવાની વાત જયપ્રકાશ સોની દ્વારા કરાઈ। જે ઘટના બની છે એમાં સૌપ્રથમ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એક તો દારૂ પીને આવ્યા, અમારા કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી, અપશબ્દો બોલ્યા, ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કર્યા બાદ એમને જેવો હાથ ઉગામવાનો પ્રયત્ન કરેલો સ્વાભાવિક જ ક્રમમાં આ ઘટના બની છે। પણ હું આપ સૌના માધ્યમથી એવી અપીલ કરું છું, સવારથી લગભગ 60 થી 70 બૂથમાં પોતે જાતે પ્રવાસ કર્યો છે। ખૂબ જ સરસ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે। મતદારો પણ શાંતિથી મતદાન કરી રહ્યા છે। અમારા કાર્યકર્તાઓ કારણ કે બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી છે, એટલે મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે જઈ રહ્યા છે, એમને મતદાન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે। આ કોંગ્રેસને ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય।